વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 7 ઉબુન્ટુ લિનક્સ GUI નો પરિચય સ્ટાર્ટ કરી રહ્યા છીએ. હવે આ ચેપ્ટર આખું પ્રેક્ટિકલ છે, પણ પહેલાં જે 3 ફકરા છે એ મારે થોડુંક તમને સમજણ આપવાની છે. ત્યારબાદ એ સમજાવીને પછી હું ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ સ્ટાર્ટ કરીને તમને આગળ સમજાવીશ. તો ઉબુન્ટુ જે છે એ આગળ આપણે જોયું કે આપણા કોઈના ઘરના કમ્પ્યુટરમાં નથી હોતું. આપણે બધા વિન્ડોઝ વાપરીએ છીએ, વિન્ડોઝ 7, વિન્ડોઝ 8, વિન્ડોઝ 10 એ બધી વસ્તુ. પણ આપણી ટેક્સ્ટબુક જે છે એ ઉબુન્ટુ લિનક્સ નામની ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા બનેલી છે. એટલે આપણે એ પણ શીખવું જરૂરી છે, કારણ કે કોર્સમાં છે. ખરેખર આ જે ગવર્મેન્ટે આ કોર્સ બનાવ્યો એ પણ પોતાની ઓફિસમાં વિન્ડોઝનો જ તે ઉપયોગ કરે છે. સારું, હવે આપણે જોયું કે ઉપયોગકર્તાને સિસ્ટમનો ઉપયોગ કરવા ઓપરેટિંગ સિસ્ટમ 2 સ્થિતિઓ એટલે કે મોડ પૂરી પાડે છે: કમાન્ડ લાઇન ઇન્ટરફેસ અને ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. તો કમ્પ્યુટરની અંદર બધું માહિતી જે છે એ 0 અને 1માં સ્ટોર થયેલી હોય છે, ખરું ને? તો આપણે તો કંઈ 0, 1 સમજી ન શકીએ, તો કમ્પ્યુટર સાથે ઇન્ટરેક્શન કરવા માટે આપણી પાસે 2 મોડ છે. ક્યાં તો કમાન્ડ લાઇન ઇન્ટરફેસ, કે આપણે બધા કમાન્ડ ટાઈપ કરવા પડે, અથવા તો ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ, જેનો અત્યારે આપણે ઉપયોગ કરીએ છીએ, બધા ગ્રાફિક્સ છે. ઓકે, તો આ પ્રકરણમાં તમને GNOME 2 ડેસ્કટોપ અને તેની જુદી જુદી પેનલથી પરિચિત કરાવવામાં આવશે. આપણે એ પણ જોયું કે GNOME ડેસ્કટોપનો દેખાવ આપણી અનુકૂળતા મુજબ કેવી રીતે બદલી શકાય છે. હવે વિષય છે GNOME ડેસ્કટોપ. તો ઓપન સોર્સ સોફ્ટવેર ઉપયોગકર્તાની સ્વતંત્રતા અને પસંદગી માટે હોય છે. લિનક્સ પણ આમાં અપવાદ નથી. લિનક્સ પણ ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ છે. તે ઓપરેટિંગ સિસ્ટમના મોટા ભાગના ઘટકો માટે એકથી વધુ પસંદગીઓ પૂરી પાડે છે. ડેસ્કટોપ મેનેજર અથવા તો માસ્ટર ડેસ્કટોપ પણ આમાં અપવાદ નથી. એટલે કે આમાં તમે જુદા જુદા ડેસ્કટોપ બેકગ્રાઉન્ડ સેટ કરી શકો. આવું સીધી ભાષામાં તમને કહું તો લાંબુ સમજાવે છે. હવે લિનક્સ, GNOME, KDE, Unity, XFCE, LXDE અને એવા ઘણા ડેસ્કટોપ મેનેજર પૂરા પાડે છે. આમાંના પ્રથમ 3 ડેસ્કટોપ માટે વધુ સક્ષમ ગ્રાફિક કાર્ડ ધરાવતી શક્તિશાળી સિસ્ટમની જરૂર પડે છે, જ્યારે છેલ્લા 2 ડેસ્કટોપ પ્રમાણમાં ઓછી ક્ષમતા ધરાવતા મશીન દ્વારા પણ ચલાવી શકાય છે. ઉબુન્ટુ લિનક્સની આવૃત્તિ નંબર 10.10 સુધી GNOME 2 ડેસ્કટોપ એટલે કે GNOMEની બીજી આવૃત્તિ પૂર્વ નિર્ધારિત ડેસ્કટોપ તરીકે ઉપલબ્ધ હતું. પણ ઉબુન્ટુની 11.0 અને તે પછીની આવૃત્તિઓ યુનિટી ડેસ્કટોપનો ઉપયોગ કરે છે. તમે તમારી પસંદગી મુજબ જુદા જુદા ડેસ્કટોપ સ્થાપિત કરી શકો છો, પરંતુ અંગત કમ્પ્યુટરના ઉપયોગકર્તાઓ માટે GNOME ઘણું જ અનુકૂળ માધ્યમ પૂરું પાડે છે. હવે જ્યારે આપણે GNOME ડેસ્કટોપ ચાલુ કરવામાં આવે ત્યારે આકૃતિ 7.1માં દર્શાવ્યા મુજબનો સ્ક્રીન જોઈ શકાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો, આ ટાઈપનો સ્ક્રીન દેખાય. આના મુખ્ય તમે જુઓ તો 3 ભાગ છે. આ ટોપ પેનલ, આ નીચેની છે એને કહેવાય બોટમ પેનલ, ને આ આખું જે છે એને શું કહેવાય? ડેસ્કટોપ. અને હવે આ વસ્તુ હું તમને પ્રેક્ટિકલી કમ્પ્યુટર ચાલુ કરીને જ તે શીખવાડું છું. તો આની પહેલાંના વિડીયોમાં આપણે સમજણ મેળવી કે કઈ વસ્તુને શું કહેવાય છે. તો એક વખત કહી દઉં, આ 3 વસ્તુ છે એને મેનુ બાર કહેવાય, અને એપ્લિકેશન લોન્ચર કહેવાય, આ બધું જે છે નોટિફિકેશન એરિયા કહેવાય, અને આ સેશન મેનુ કહેવાય, અને નીચેના ભાગમાં શો ડેસ્કટોપ આઇકોન કહેવાય. આ બોટમ પેનલ કહેવાય, જે આખી આ પટ્ટી છે અને નીચે બોટમ પેનલ કહેવાય. આની અંદર કોઈ એપ્લિકેશન ખુલ્લા હોય તો એ રનિંગ એપ્લિકેશન ત્યાં દેખાય. આને વર્ક સ્પેસ સ્વિચર કહેવાય, અને આને ટ્રેશ કેન કહેવાય. બરાબર, સારું. હવે આપણે 1 by 1 વસ્તુ ડિટેલમાં શીખવાડવાની સ્ટાર્ટ કરું છું તમને. તો વિન્ડોઝની અંદર તમે ખ્યાલ જ હશે
જે લોકો કમ્પ્યુટર યુઝ કર્યું હોય એને, કે નીચેના ભાગમાં સ્ટાર્ટ મેનુ આવે અને સ્ટાર્ટ મેનુમાંથી બધી વસ્તુ આપણને મળે. તો એના બદલે આ ઓપરેટિંગ સિસ્ટમની અંદર સ્ટાર્ટ મેનુને 3 ભાગમાં વહેંચી દેવામાં આવ્યું છે: એપ્લિકેશન્સ, પ્લેસીસ અને સિસ્ટમ. તો એપ્લિકેશન્સ એટલે શું? તો એપ્લિકેશન્સ એટલે કે એપ્સ. આપણે મોબાઈલમાં એપ્સ કહીએ ને, અથવા તો કમ્પ્યુટરની ભાષામાં એને પ્રોગ્રામ્સ કહીએ. તો એ બધા પ્રોગ્રામ્સ કે જે આમાં હોય એ બધા અહીંથી ખુલે. હવે પ્લેસીસ એટલે જગ્યા. તો કે હાર્ડ ડિસ્કની અંદર જે જુદી જુદી બધી જગ્યા હોય, હોમ ફોલ્ડર, ડાઉનલોડ ફોલ્ડર, એ બધા જુદા જુદી વસ્તુ છે, લોકલ ડિસ્ક, સી, ડી, ઈ, બધું આમાંથી ખુલે. સિસ્ટમ એટલે તમારે કોઈ પણ જાતના કોન્ફિગરેશન કે કોઈ પણ જાતના સેટિંગ્સમાં ફેરફાર કરવો હોય તો એ બધું તમને અહીંથી સિસ્ટમ મેનુમાંથી મળે. એમાં સૌથી પહેલાં આપણે લઈ લઈએ એપ્લિકેશન્સ. તો એપ્લિકેશન્સની અંદર છે એક્સેસરીઝ, ગેમ્સ, ગ્રાફિક્સ, ઇન્ટરનેટ, ઓફિસ, સાઉન્ડ એન્ડ વિડીયો અને ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર. એમાંથી સૌથી પહેલાં છે એક્સેસરીઝ. તો એક્સેસરીઝ એની અંદર કઈ કઈ વસ્તુ આવે છે? તો આ સબ મેનુમાં સાદી તથા વૈજ્ઞાનિક ગણતરી કરી શકાય તે માટે કેલ્ક્યુલેટર આવે છે. આની અંદર તમે બંને ટાઈપની ગણતરી કરી શકો, સાદી તથા વૈજ્ઞાનિક ગણતરી. એનું કેલ્ક્યુલેટર તમે જુઓ તો સાદું પણ હોઈ શકે અને તમે એડવાન્સ કરો તો આ રીતની એની સ્વિચીસ વધી જાય. હજી બીજું ફાઇનાન્શિયલ કેલ્ક્યુલેશન કરવી હોય તો પણ એમાંથી તમને ઓપ્શન મળે. સાયન્ટિફિક કેલ્ક્યુલેશન કરવી હોય તો પણ તમને ઓપ્શન મળે વ્યૂ મેનુમાંથી જઈને. પ્રોગ્રામિંગ, બરાબર. તો આ બધા જ ઓપ્શન આમાં અવેલેબલ હોય. તો એક્સેસરીઝની અંદર સૌથી પહેલી વસ્તુ છે કેલ્ક્યુલેટર. બીજી વસ્તુ છે સીડી અને ડીવીડી. ડિસ્ક પર માહિતી સંગ્રહ કરવા માટે સીડી ડીવીડી ક્રિએટર. તમારે કોઈ પણ સીડી રાઇટ કરવીશ કે ડિરેક્ટરી રાઇટ કરવીશ તો આનીથી કરી શકો. પછી છે ડિરેક્ટરી પ્રમાણે કે ફાઇલના પ્રકાર પ્રમાણે ડિસ્કના ઉપયોગનું પૃથ્થકરણ કરવા માટે ડિસ્ક યુસેજ એનાલાઇઝર છે. આ છે ડિસ્ક યુસેજ એનાલાઇઝર, કે તમારી કેટલી હાર્ડ ડિસ્ક વપરાય છે ને એ બધું તમારે જાણવું હોય ટોટલ હાર્ડ ડિસ્કમાંથી, તો એ બધી માહિતી તમને એથી ડિસ્ક યુસેજ એનાલાઇઝરમાંથી મળી જાય. પછી એની પહેલાંનું ઓપ્શન જે હતું એ છે કેરેક્ટર મેપ, કે તમારે કોઈ પણ બીજી ભાષામાં ટાઈપિંગ કરવું છે, ઓકે, તો એના આલ્ફાબેટ્સ છે એ તો આપણા કીબોર્ડ ઉપર નથી હોવાના, તો એનો ઉપયોગ કરવો હોય તો એ તમે ક્યાંથી કરી શકો અને કઈ રીતે ટાઈપિંગ કરી શકો, તો એના માટે આ કેરેક્ટર મેપ છે. પછી છે કે પ્લેન ટેક્સ્ટ ફાઇલ ફોર્મેટિંગ વગરની રચના કરવા તથા સૂચના માટે ગેડિટ ટેક્સ્ટ એડિટર. આપણે બધાએ નોટપેડ નામ સાંભળ્યું જ છે અને તમે સ્કૂલમાં નોટપેડનો ઉપયોગ કરતા હશો. તો આમાં નોટપેડને ગેડિટ ટેક્સ્ટ એડિટર કહેવામાં આવે છે. આ નોટપેડ જ છે, ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમનું નોટપેડ છે આ. પછી છાપકામ માટે, હવે આની પછીનું જોઈ લઈએ આપણે, પ્રિન્ટ મેનેજ પ્રિન્ટ જોબ્સ વિશે જોઈએ તો કે છાપકામ માટે રજૂ કરવામાં આવેલા કાર્યોનું સંચાલન કરવા માટે પ્રિન્ટ મેનેજ પ્રિન્ટ જોબ્સ આપેલું છે. પછી છે વર્તમાન સ્ક્રીનના દેખાવની નકલ કરી ચિત્ર ફાઇલ બનાવવા માટે ટેક સ્ક્રીનશોટ. આ જે છે ટેક સ્ક્રીનશોટ, તો ધારો કે હું ટેક સ્ક્રીનશોટ ઉપર ક્લિક કરું તો અહીંયા આગળ આપણે 5 સેકન્ડ પછી સ્ક્રીનશોટ આવી જવો જોઈએ એમ આપણે કરીએ અને ટેક સ્ક્રીનશોટ કરીએ. મારે આનો સ્ક્રીનશોટ લેવો છે કે આ મેનુ કેવું છે, તો આ રીતે કર્યું એટલે 5 સેકન્ડ પછી એનો સ્ક્રીનશોટ આવી જશે. હવે તમે જોઈ શકો છો અહીંયા આગળ એનો સ્ક્રીનશોટ આવી ગયો. એને આપણે સેવ પણ કરી શકીએ. ઓકે, જો અહીંયા આવી ગયું. હવે આ ખોલું તો એ સ્ક્રીનશોટ ખુલશે. પછી હું તમને ઝૂમ કરીને એની આમાં જે વસ્તુ છે એ સમજાવી શકું કે ચલો આ મેનુ આ છે તે છે, બરાબર. તો આ ટેક સ્ક્રીનશોટ કહેવાય. પછી છે એની ઉપરનું જે ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું મેનેજ
છે પાસવર્ડ્સ એન્ડ એન્ક્રિપ્શન કીઝ. તો પાસવર્ડનું ને એનું સેટિંગ ને એનું મેનેજમેન્ટ અહીંથી કરી શકો. સર્ચ ફોર ફાઇલ્સ એટલે કે કોઈ પણ ફાઇલ તમારે શોધવી હોય તો આના ઉપર ક્લિક કરો એટલે તમે શોધી શકો છો. પછી છે CLI નો ઉપયોગ કરવા માટે ટર્મિનલ અને યુક્તિ તથા વિચારો શોધી તથા વ્યવસ્થિત નોંધ કરી શકાય તે માટે નોટબુક બનાવવા ટોમબોય નોટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે આ બે વસ્તુ સમજાવી દઉં, ટર્મિનલ અને ટોમબોય નોટ્સ. તો ટર્મિનલ એટલે શું? તો જૂના જમાનામાં જ્યારે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ નહોતું, આના પહેલાંના ચેપ્ટરમાં મેં સમજાવ્યું હતું કે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ એટલે શું. તો ત્યારે દરેક કાર્ય કરવા માટે આપણે શું કરવું પડતું? કમાન્ડ લખવા પડતા. કમ્પ્યુટર એટલે સૌથી બોરિંગ હતું એ જમાનામાં. ઝૂમિંગ કરું છું વાત કરતાં કરતાં કે કંઈ પણ કાર્ય કરવું હોય તો એની માટે તમારે કમાન્ડ લખવા પડે. દાખલા તરીકે મારે એ જોવું છે કે કઈ કઈ ફાઇલ આ ફોલ્ડરમાં પડી છે તો LS કમાન્ડ ટાઈપ કરું જોયું તમે, તો એ બતાવે કે આમાં 1, 2 ડોક્યુમેન્ટ આ બધી ફાઇલ ને ફોલ્ડર્સ પડ્યા છે. તો આવી રીતે દરેક ક્રિયા કરવા માટે જુદા જુદા ફોલ્ડર ખોલવા પડતા. તો આને કહેવાય ટર્મિનલ. આજે પણ જે કોઈ જૂના જમાનાના માણસો હોય ને જેને આમાં કામ કરવું હોય તો એ આમાં કરી શકે. બેકાર વસ્તુ છે સાવ. હવે તો GUI આવી ગયાની કોઈ જરૂર જ નથી, એની કોઈ અહેમિયત નથી. પછી છે નેક્સ્ટ થિંગ ટોમબોય નોટ્સ. તો આપણે તમને ખ્યાલ જ છે કે મોબાઈલની અંદર નોટ્સ નામનું એક ઓપ્શન મળે છે જેની અંદર આપણે મહત્ત્વની માહિતીની નોંધ કરી શકીએ છીએ. તો આમાં એને ટોમબોય નોટ્સ કહેવાય છે. સારું, પછી આપણે નેક્સ્ટ મેનુ જોઈએ તો મેનુમાં છે ગેમ્સ. તો મનોરંજન માટે રમાતી કેટલીક કમ્પ્યુટરની રમતોનો સમાવેશ આ સબ મેનુમાં કરવામાં આવ્યો છે. આ બધી જુદી જુદી ગેમ્સ આમાં આપેલી છે. ઓકે, પછી છે ગ્રાફિક્સ. તો આ સબ મેનુમાં ડિજિટલ કેમેરા કે મોબાઈલ ફોનના કેમેરામાંથી લીધેલ તસવીરોની ગોઠવણી કરવા માટે ફોટોશોપ મેનેજર સોફ્ટવેર આપવામાં આવી છે. આની અંદર તમે જે કોઈ ફોટા છે એનું ઇમેજનું એડિટિંગ ને બધું કરી શકો, ક્રોપ કરી શકો, રેડ રિડક્શન કરી શકો, ડિસેચ્યુરેશન, સેપિયા ટોન, આ બધી વસ્તુ આમાંથી તમે કરી શકો છો. પછી છે નેક્સ્ટ થિંગ કે OpenOffice.org ડ્રોઈંગ. બરાબર, જેમ આપણે પેઇન્ટ નામનો પ્રોગ્રામ આવે છે ને વિન્ડોઝમાં, એવી જ રીતે આમાં આ પ્રોગ્રામ છે. પેઇન્ટ જેવો જ છે પણ મેં તો ટ્રાય કરી છે, જરાય મજા નહોતી આવી આમાં કામ કરવાની. બરાબર, સાવ સીધું સાદું સ્ક્વેર પણ આમાં ડ્રો કરવું અઘરું છે. એમાં કઈ વસ્તુ થતી નથી. દાખલા તરીકે મેં અહીંથી પેન લીધી, બરાબર, મારે પેનથી ડ્રો કરવું છે, અહીંથી પેન લીધી તો આ એનું મેનુ આવી ગયું. તો મારે અહીંયા ડ્રો કરવું છે તો આવું જ થાય છે. એટલે આનું કંઈ લઈ લેવા જેવું છે નહીં. આની અંદર દાખલા તરીકે પેન્સિલ લીધી તો એનાથી ડ્રો થઈ શકે. બસ એકવાર ડ્રો થયું પછી પાછું એનું એટલે આવો બેકાર વસ્તુ છે આ. તમને જે પેઇન્ટમાં આનંદદાયક રીતે તમે સરસ ચિત્ર કરી શકતા એવું કાંઈ આમાં થાય નહીં. કલર પૂરવો છે તો એ પણ કાંઈ તમને કલર પૂરવાની પણ મજા આવે એવું જરા પણ છે નહીં. બેકાર વસ્તુ છે, બંધ કરી દઉં છું. આમ તો આખી ઉબુન્ટુ સોફ્ટવેર જ બેકાર છે. એનો લગભગ દુનિયામાં બહુ ઓછા માણસો એનો ઉપયોગ કરતા હોય છે. બધા વિન્ડોઝ જ તે વાપરતા હોય છે. હવે જે લોકોએ આ ટેક્સ્ટ બુક લખી છે ઉબુન્ટુ, એ લોકો પણ પોતાના ઘરમાં અને પોતાની ઓફિસમાં તો વિન્ડોઝનો જ ઉપયોગ કરતા હોય છે. પણ કોણ જાણે કેમ એ મહાન લેખકોએ ઉબુન્ટુ નામની સિસ્ટમ 9, 10, 11 અને 12ના વિદ્યાર્થીઓના કોર્સમાં મૂકી દીધી છે. સારું, આગળ વધીએ. એમાં કંઈ આપણે કરી શકીએ એમ છે ને. આ બધા રાજા કહેવાય, સરકારી બધા જે છે એ રાજા કહેવાય. બધા જેમ ધારે એમ થાય. આપણે પ્રજા કહેવાય, આપણે સહન જ કરવાનું. પછી સિમ્પલ સ્કેન. તો એનાથી શું થાય તો કે તમે કોઈ પણ ડોક્યુમેન્ટ સ્કેન કરી શકો જો સ્કેનર અટેચ કરેલું હોય તો. પછી છે ઇન્ટરનેટ.
તો આ સબ મેનુમાં ઇન્ટરનેટ દ્વારા અન્ય વ્યક્તિ સાથે ચેટ કરી શકાય છે. આ બધી પણ નકામી વસ્તુ છે. એમ્પથી IM ક્લાયન્ટ ને બધી વસ્તુ જે છે ચેટ માટેની, એની બદલે અત્યારે આપણે વોટ્સએપ આવી ગયા છે મોબાઈલમાં. બધું આ જૂના જમાનાની વસ્તુ છે, આનો કોઈ જ ઉપયોગ નથી. પછી ચેટ કરી શકાય છે, તે માટે એમ્પથી IM ક્લાયન્ટ. તમે કોકને એમ કહો કે મારે એમ્પથી IM ક્લાયન્ટમાંથી તમારી હારે ચેટ કરવું છે, કોક હસવા માંડશે, એ હું એમ કહેશે, પણ તમારી ટેક્સ્ટબુકવાળાએ આ બધું લીધું છે. પછી છે વર્લ્ડ વાઇડ વેબનો ઉપયોગ કરવા માટે મોઝિલા ફાયરફોક્સ. હા, એનો ઉપયોગ કરીએ છીએ આપણે મોઝિલા ફાયરફોક્સનો. પછી છે કે ફેસબુક અને ટ્વિટર જેવી સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટનો ઉપયોગ કરવા માટે વિબર સોશિયલ ક્લાયન્ટ. બોલો લ્યો, હવે આપણે ફેસબુક ખોલવું હોય તો ડાયરેક્ટ ના ખુલે, પણ આમાંથી તો વિબર સોશિયલ ક્લાયન્ટ ઉપર ક્લિક કરો ત્યારે કદાચ ખુલતું હશે. તથા અન્ય ઉપયોગકર્તાના ડેસ્કટોપ સ્ક્રીનનું નિયંત્રણ કરવા માટે આ સોફ્ટવેર રિમોટ ડેસ્કટોપનો સમાવેશ થાય છે. રિમોટ ડેસ્કટોપ છે એ સરસ વસ્તુ છે. સમજાવી દઉં કે મારે અહીંયા બેઠા બેઠા તમારા મોનિટર ઉપર શું થઈ રહ્યું છે એ જોવું છે અને એને ઓપરેટ કરવું છે, તો આનીથી થઈ શકે. બેયના કોમ્પ્યુટરની અંદર રિમોટ ડેસ્કટોપ વ્યુઅર ઇન્સ્ટોલ કરેલું હોય અને એનો ઉપયોગ પણ છે કે દાખલા તરીકે કોઈક કમ્પ્યુટર રિપેરર છે અને તમારા ઘરે તમારે નથી બોલાવો, એને કે ભાઈ તું તારી ઓફિસમાં બેઠો બેઠો મારું કોમ્પ્યુટર રિપેર કરી નાખ, તો તમે રિમોટ ડેસ્કટોપ વ્યુઅર ઓન કરી દો ને એ એનામાં ઓન કરી દે તો કામ થઈ જાય તમારું. એના ઘરે બેઠો બેઠો તમારું કોમ્પ્યુટર રિપેર કરી શકે રિમોટ ડેસ્કટોપ વ્યુઅરથી. પછી છે ઓફિસ. હવે જેમ માઇક્રોસોફ્ટ ઓફિસ આવે એમાં ઘણી બધી વસ્તુ આવે, આમાં ફક્ત 3 જ વસ્તુ આવે. સૌથી મહત્વનું એક્સેસ છે એ આમાં આવતું નથી. તો જોઈ લઈએ, નામ દર્શાવે છે, ઓફિસ નામ દર્શાવે છે કે આ સબ મેનુના પ્રોગ્રામ કોઈ પણ કાર્યાલયમાં કરવામાં આવતા કાર્યો માટે સુવિધા પૂરી પાડે છે. તમે ઓનલાઈન શબ્દકોશ એટલે કે ડિક્શનરી, હવે આ ડિક્શનરી કાંઈ આમાં હોવાની જરૂર તરીકે છે નહીં ને, આ ડિક્શનરી કાંઈ બહુ કામ કરતી નથી. દાખલા તરીકે હું કોઈ પણ શબ્દ ટાઈપ કરું, બરોબર છે, ખાલી સાવ સિમ્પલ શબ્દ ટાઈપ કરું ગુડ, હું જવાબ આવે જોજો, એન્ટર માર્યું મેં, લુકઅપ ફોર ધી વર્ડ ગુડ, એન્ટર માર્યું, જવાબ કાંઈ આવતો નથી. બેકાર વસ્તુ છે આ. ખરેખર આપણે ગૂગલમાં કોઈ પણ શબ્દનો અર્થ પૂછીએ તો તરત આપણને એનો જવાબ મળી જાય છે, પણ આમાં કશું મળતું નથી. બરોબર, કોઈ પણ શબ્દ ટાઈપ કર્યો અને વારે વારે કમ્પ્યુટર હેંગ થઈ જાય છે. ઉબુન્ટુ એવું છે સોફ્ટવેર, જો એમ ગુડ ટાઈપ કર્યું, અમારે રબ કરવું છે તો હું બેકસ્પેસ દબાવું, કાંઈ થતું નથી, હેંગ થઈ જાય. કોઈ પણ પ્રોગ્રામ ખોલો એટલે કમ્પ્યુટર હેંગ મોટા ભાગે થઈ જતું હોય છે. પછી છે સહકર્મચારી કે ગ્રાહકો વગેરે સાથે વહેંચી શકાય તે પ્રકારનું કેલેન્ડર અને ઈમેલનો ઉપયોગ કરવા માટે ઈમેલ ક્લાયન્ટ ઇવોલ્યુશનનો સમાવેશ થાય છે. ભાઈ ઈમેલ તો આપણે આવે જ છે કમ્પ્યુટરની અંદર, બરોબર, જીમેલ આપણા મોબાઈલમાં આવે જ છે, એમાંથી જ આપણે કામ કરતા હોય. આની કશું જ જરૂર આપણે પડતી નથી ક્યારેય, પણ આ મહાન ઓપરેટિંગ સિસ્ટમમાં છે. જો મેં બેકસ્પેસ દબાવ્યું તો એનો અર્થ એણે હવે લીધો, હવે છે બેકસ્પેસ લીધી, જોયું, એટલે આ બધું હેંગ થઈ જાય છે. પછી છે નેક્સ્ટ થિંગ, તદુપરાંત શબ્દ પ્રક્રિયક માટે રાઇટર, એટલે કે આ જો રાઇટર, એનાય પાછા અલગ અલગ નામ છે. તમારી ટેક્સ્ટબુકવાળા રાઇટર કહે છે, અને સાચી આપણે ઓપરેટિંગ સિસ્ટમ સ્ટાર્ટ કરીએ તો એમાં એને વર્ડ પ્રોસેસર કહે છે. નામનાય કોઈ જાતના ધડા નથી, એવી સરસ મજાની આ સિસ્ટમ છે. માઇક્રોસોફ્ટ વર્ડ જે આવતું ને વર્ષો પહેલાં, હું નાનો હતો ત્યારે, એટલી જ સુવિધા આમાં આપે છે. અત્યારના જે માઇક્રોસોફ્ટ વર્ડનું છેલ્લું વર્ઝન હું અત્યારે ઘરે યુઝ કરું છું 2019, એની સામે આ સાવ ફિક્કું લાગે. 2003નું જે જૂનું વર્ઝન હતું ને એની જેવી ફેસિલિટી આમાં આપવામાં આવી છે, બાકી આમાં કાંઈ લઈ લેવા જેવું છે નહીં. પછી છે ઓફિસની અંદર સ્પ્રેડશીટ. સ્પ્રેડશીટ એટલે શું, તો કે માઇક્રોસોફ્ટ એક્સેલ આવે ને એની નકલ કરી છે આ લોકોએ. એ પણ જૂના જમાનાની જે એક્સેલ હતી 2003ની, હું નાનો હતો ત્યારની,
એટલી જ ફેસિલિટી આમાં આપવામાં આવી છે. અત્યારની લેટેસ્ટ એક્સેલ જેવું કાંઈ જ આમાં મળતું નથી. અને પાવર પોઈન્ટ એની પછી છેલ્લું, તો પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં પણ કાંઈ લઈ લેવા જેવું છે નહીં. તમે જોઈ શકો છો, સ્ટાર્ટ કરો તોય પહેલાંથી જ ત્યાં બધા સ્ટેપ્સ આવે ને આપણે માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ સ્ટાર્ટ કરીએ તો ફટાફટ સ્ટાર્ટ થઈ જાય. તો આમાં પહેલેથી તમારે બધું સેટ કરવાનું, બેકગ્રાઉન્ડને આ ને તેને, પછી આગળ વધવાનું. વચ્ચેથી તમને મન થાય કે હું કાંઈક સેટ કરું તો ના થઈ શકે કે અઘરું પડે, ઇફેક્ટ્સ ને બધું પહેલેથી આપી દેવાનું. બરાબર છે, ખૂબ સરસ. બંધ કરી દઉં છું હું, કેમ કે આમાં કશું છે નહીં. પછી છે એપ્લિકેશન મેનુની અંદર સાઉન્ડ એન્ડ વિડીયો. આ સબ મેનુમાં મનોરંજન માટે નિર્મિત પ્રોગ્રામ્સ એટલે કે વિનિયોગનો સમાવેશ કરવામાં આવ્યો છે. તદ ઉપરાંત આમાં સીડી અને ડીવીડી ડિસ્ક પર લખવા માટે બ્રાસેરો ડિસ્ક બર્નર. હવે સીડીના જમાના વી ગયા, અત્યારે પેન ડ્રાઈવ આપણે યુઝ કરતા હોઈએ છીએ, છતાં પણ આમાં સીડી રાઇટ કરવા માટેની સોફ્ટવેર આપી છે. કમ્પ્યુટર પર મૂવી ચલાવવા માટે મૂવી પ્લેયર આપ્યું છે. મૂવી પ્લેયર એટલું સરસ મજાનું છે કે મેં મોબાઈલમાં રેકોર્ડિંગ કર્યું હોય ને એ પણ આમાં બતાવતું નથી પ્લે થતું. એમ કહે છે કે ફાઇલ ફોર્મેટ નોટ સપોર્ટેડ. કોઈક સારું યુટ્યુબમાંથી મૂવી ડાઉનલોડ કર્યું કે હું પેન ડ્રાઈવમાં પિક્ચર નખાવીને લાવ્યો, મૂવી નખાવીને લાવ્યો, એ પણ આમાં પ્લે થતું નથી. ભગવાન જાણે કે આમાં કયા કયા ફોર્મેટ પ્લે થાય છે. એવું સરસ મજાનું આ મૂવી પ્લેયર છે. બરાબર. પછી એની પછી છે વિડીયો સુધારાના થોડા મૂળભૂત કાર્યો કરી શકાય તે માટે પ્રીટીવી વિડીયો એડિટર. હવે આનો મેં ક્યારેય ઉપયોગ કર્યો નથી, કેમ કે વિડીયો ખુલતા જ નથી, તો ક્યાંથી આપણે એનો ઉપયોગ કરીને જોઈ શકીએ કે શું થાય. બરાબર. આમાંથી ઇમ્પોર્ટ ક્લિક કરીને ધારો કે વિડીયો આપણી પાસે પડ્યો હોય તો કશું છે નહીં વિડીયોમાં, બરાબર, પ્લે થતા જ નથી એટલે હું રાખતો જ નથી. તો આમાં થોડું ઘણું એડિટિંગ નાનું મોટું કરી શકાતું હોય છે. પછી છે સંગીત વગાડવા માટે રિધમ બોક્સ મ્યુઝિક પ્લેયર. આ જે છે એ મ્યુઝિક પ્લેયર છે, રિધમ બોક્સ મૂવી પ્લેયર આપવામાં આવ્યું છે. બરાબર. આમાં પણ તકલીફના પાર નથી. MP3 પ્લગઇન્સ આર નોટ ઇન્સ્ટોલ્ડ. સીધું એરર મેસેજ જ આવી જાય છે. ઉબુન્ટુની મોટાભાગની સોફ્ટવેર તમે ખોલો તો પહેલી વસ્તુ જે દેખાડશે એ હશે એરર મેસેજ. તો આમાં તમારે સોંગ કઈ રીતે પ્લે કરવું, બરાબર. ઓપ્શન્સ બધા સરસ મજાના આપ્યા હોય, આઇકોન સરસ હોય, પણ આ વસ્તુ પ્લે થતી નથી. પછી છે માઇક્રોફોન આપણે એટેચ કર્યું હોય કમ્પ્યુટર સાથે, બરાબર, અને આપણે કાંઈ પણ રેકોર્ડિંગ કરવું હોય તો એની માટે છે સાઉન્ડ રેકોર્ડર. તો આની દ્વારા તમે સાઉન્ડ રેકોર્ડિંગ કરી શકો છો. સારું, ખૂબ સરસ. આના પછી છે ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર. ક્લિક કરું છું એના ઉપર, શું થાય છે જોઈએ. બરાબર. ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર. આપણે જેમ સ્માર્ટફોનની અંદર શું આવે છે પ્લે સ્ટોર, બરાબર, તો એ જ રીતે આમાં ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર આવે છે. જો ઉપયોગ કરતા પૂર્વ પ્રસ્થાપિત વિનિયોગથી સંતુષ્ટ ન હોય, પૂર્વ પ્રસ્થાપિત વિનિયોગ એટલે ખાલી આટલા જ પ્રોગ્રામ આપ્યા છે સોફ્ટવેરે, બરાબર છે, તો એ ઉપરાંત આપણે કોઈ પણ પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરવા હોય તો એની માટે આનો ઉપયોગ થાય છે. વાંચું છું ટેક્સ્ટબુકમાંથી. જો ઉપયોગ કરતા પૂર્વ પ્રસ્થાપિત વિનિયોગથી સંતુષ્ટ ન હોય તો કેનોનિકલ લિમિટેડ, તેના ભાગીદારો અને સભ્યો ડેબિયન પ્રોજેક્ટ જેના પર ઉબુન્ટુ આધારિત છે તથા અન્ય કમ્યુનિટી અને સંસ્થાઓએ હજારો સોફ્ટવેર બનાવ્યા છે, જેમાંના મોટા ભાગના નિઃશુલ્ક છે, પરંતુ કેટલાક ચૂકવી પાત્ર પણ છે. આ વિકલ્પ દ્વારા અભ્યાસ અને રમતગમત બંને માટેના વિનિયોગનો ઉપયોગ કરી શકાય છે. હે ભગવાન, સરસ, ખૂબ સરસ. હવે તમને એક મોટી તકલીફ કહું ઉબુન્ટુમાં, તો આપણે મોબાઈલ શું કમ્પ્યુટરની અંદર કેવું હોય કે કોઈ પણ સોફ્ટવેર છે તો એની સેટઅપ ફાઇલ લઈ આવીએ પેન ડ્રાઈવમાં અને ઇન્સ્ટોલ કરી દઈએ તો ઇન્સ્ટોલ થઈ જાય, ખરું ને. આજે મારી આગળ એક સરસ મજાનું મૂવી પ્લેયર છે, એ તમારામાં ઇન્સ્ટોલ કરવું છે
તો હું તમને પેનડ્રાઈવમાં આપું, તમે તમારા ઘરે જઈને ઇન્સ્ટોલ કરી શકો. તો આમાં એવી કોઈ સગવડતા જ નથી. હું પેનડ્રાઈવમાંથી ઇન્સ્ટોલ કરવા જાઉં તો થાય જ નહીં. એ લોકોનો એક જ આગ્રહ રહે કે ડાયરેક્ટલી આવી રીતે તમે ઇન્ટરનેટ ઉપરથી ડાઉનલોડ કરો અને પછી ઇન્સ્ટોલ કરો. આવી ઘણી બધી આમાં તકલીફો છે. છતાં પણ તમે મૂંઝાયા વગર ભણવાનું ચાલુ રાખજો. જે કાંઈ કોર્સમાં છે એ બધું હું ભણાવીશ, બરાબર છે. સમજાય એટલું સમજજો, ન સમજાય તો વિડીયો 2 વાર જોઈ લેજો. બાકી જિંદગીમાં તો આપણે વિન્ડોઝ જ તે યુઝ કરવાના છીએ. સારું, તો આ વિડીયો અહીંયા આપણે સમાપ્ત કરીએ.